એરપોર્ટ નજીકની ઇમારતોમાં એન્ટી કોલિઝન લાઇટનો અભાવ અને એનઓસી કરતાં વધુ ઊંચાઈના ગેરકાયદેસર ટાવર ક્રેન પણ જોખમી। સુરત એરપોર્ટ એક્શન કમિટીના પ્રમુખ સંજય ઇઝાવા દ્વારા ફરી પત્ર લખીને એરક્રાફ્ટ એક્ટ 1994ની નિયમ વિરુદ્ધ થઈ રહેલ કામો અંગે જાણકારી આપી હતી। નડતરરૂપ બિલ્ડિંગ અંગેની મામલાનો નિકાલ થયો નથી તો નવો પ્રશ્ન ઊભો થયો। નડતરરૂપ બિલ્ડિંગ કરતાં પણ જોખમી છે વધુ ઊંચાઈવાળું ક્રેન। તાજેતરમાં અમે જોયું કે એરપોર્ટની આસપાસની ઘણી ઊંચી ઇમારતોમાં હજુ સુધી અથડામણ વિરોધી લાઇટ્સ લગાવવામાં આવી નથી, જે ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન પાયલટ્સ માટે સલામતી સૂચક તરીકે કાર્ય કરે છે। સુરત એરપોર્ટની નજીક બાંધવામાં આવેલી ઘણી ઊંચી ઇમારતો અને ચાલુ બાંધકામ હેઠળની ઇમારતો પરવાનગી પાત્ર ઊંચાઈ મર્યાદા સુધી પહોંચી ગયું છે, નિયમોનું ઉલ્લંઘન કરે છે અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસી રદ કરવા અને એરક્રાફ્ટ એક્ટ 1994 હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર છે। ઘણી ઇમારતોમાં અથડામણ વિરોધી લાઇટો નથી। બંધ ઇમારતોમાં જેમાં સૌથી ઉપરના બિંદુ પર બાંધકામ ચાલી રહ્યું છે તે સહિત લાઇટો લગાવવી પડે છે અને નિયમો અનુસાર સૂર્યાસ્તથી સૂર્યોદય સુધી તે ઝળહળતી રહેવી જોઈએ। અમુક ઊંચી ઇમારતોમાં બાંધકામ પ્રવૃત્તિ હાથ ધરવા માટે ટાવર ક્રેન્સ મૂકવામાં આવી છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલ એનઓસીના નિયમો અને પરવાનગી પત્ર ઊંચાઈ મર્યાદાનું પણ ઉલ્લંઘન કરે છે। આ ક્રેન્સની ઊંચાઈ ઇમારતની પરવાનગી પત્ર એનઓસી કરતાં વધુ છે અને તે એરફિલ્ડ કામગીરીમાં અવરોધ છે। બિલ્ડરો અને ડેવલપર્સને ક્રેન્સની ઊંચાઈ તાત્કાલિક માન્ય સ્તર સુધી નીચે લાવવા અને તેમના ટાવર ક્રેન ટોપ પર પણ અથડામણ વિરોધી લાઇટ્સ મૂકવાનો નિર્દેશ આપવો જોઈએ। આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડેવલપર્સે વિમાન અને મુસાફરોની સલામતી માટે અથડામણ વિરોધી લાઇટના નિયમોનું પાલન કરવાની અને ટાવર ક્રેનની વધારાની ઊંચાઈ ઘટાડવાની જરૂર છે। શહેરમાં વહેલી સવારના સમયે ધુમ્મસનો અને ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે અને અથડામણ વિરોધી લાઇટ પાયલટ્સને ટેક ઓફ અને લેન્ડિંગ દરમિયાન બહુમાળી ઇમારતો જોવામાં મદદ કરી શકે છે। જી શું કહેશો એ મામલાના લીધે? સુરત એરપોર્ટના જે ફનલ વિસ્તારમાં આવેલા જે બિલ્ડિંગો 43 જેટલા પ્રોજેક્ટો હાલમાં અવરોધ છે એવું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કહે છે। આ મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે કારણ કે એની હાઇટ ઘટાડવા માટેનો પ્રશ્ન છે। જ્યારે આ પ્રશ્ન અડધો મીટર કે અડધો મીટરની આજુબાજુનું જે મીટર માટેનું જે પ્રશ્ન હોય ત્યારે સુરત એરપોર્ટની સામે નવા જે નિર્મિત બિલ્ડિંગો છે એ બિલ્ડિંગ બનાવવા માટે ટાવર ક્રેનનો ઉપયોગ કરવામાં આવે છે। આ જે ટાવર ક્રેન છે એ જે બિલ્ડિંગને આપવામાં આવેલા જે એનઓસી છે એની અંદર જેટલા મીટરનું જે મેન્શન કરેલું છે એ મીટર કરતાં પણ વધારે 15-20 મીટર જેટલું વધારે અવરોધ ઊભું કરી રહ્યા છે એવું અત્યારે હાલમાં દેખાઈ આવે છે। કારણ કે આ જે કન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરતા ટાવર ક્રેનના પણ મંજૂરી લેવાનું હોય છે, એનું જે હાઇટ એનાથી બી વધારે જતું હોય તો પણ કોઈ વ્યક્તિ એનું મંજૂરી લેતા નથી અને સીધા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આપેલા જે એનઓસી છે એનું વાયોલેશન કરી રહ્યા છે। સાથે સાથે એની ઉપર એક એન્ટી કોલિઝન લાઇટ ફિટ કરવાનું હોય છે। બિલ્ડિંગનું કામ જેમ પૂર્ણ થાય એની ઉપર લાઇટ ફિટ કરવાનું હોય છે। આ લાઇટ ફિટ કરવાનું પણ તસ્થી કોઈ ઓથોરિટી આ ચેક કરતા નથી અને બિલ્ડરો આ કરતા નથી। તો આ બધું આપણે ઇન્વિટેશન આપીએ છીએ ભાઈ પ્લેન અકસ્માત જેવા ઘટના માટે। તો એટલા માટે આ પત્ર કલેક્ટર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એસએમસી કમિશનરને મોકલી આપવામાં આવેલું છે અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે।